ઓમ ગણેશાય નમઃ. પુરુષોત્તમ માસ 5મો અધ્યાય. 4 ચકલીઓની વાર્તા. નદી કાંઠે એક ઝાડ હતું. ઝાડ ઉપર 4 ચકલીઓ રહે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ગામની સ્ત્રીઓ નદીએ નાહવા આવે, નાહી ધોઈ ખેતર ખેડે અને ઝાડ નીચે બેસી કથા વાર્તા કરે. બધી બહેનો સાંભળતી હતી અને એક ઘરડા ડોશીમાં વાત કરતા હતા. ડોશી કહે, પુરુષોત્તમ માસમાં જે નકોરડા ઉપવાસ કરે તેને રાજાનું ઘર મળે, ધારણા અને પારણા કરે તેને નગરશેઠનું ઘર મળે, એક ટાણું કરે તેને સાધારણ ઘર મળે અને નિત્ય જમે તેને સાવ ગરીબનું ઘર મળે. આ વાર્તા ચકલીઓએ સાંભળી. એક કહે, પુરુષોત્તમ માસમાં હું નકોરડા ઉપવાસ કરીશ. બીજી કહે, હું ધારણા અને પારણા કરીશ. ત્રીજી કહે, હું એક ટાણું કરીશ. અને ચોથી કહે, તમારે કરવું હોય તેમ કરો, હું તો બરાબર ઝાપટીશ. તમે ઉપવાસ કરશો એટલે મને વધારે ચણ મળશે. આમ તે પ્રભુની મહેરને ખાવાની લહેર. તમે તમારે કરો ઉપવાસ, એમ કહીને તે બધું ખાવા લાગી. 4 ચકલીઓએ સૌની ઈચ્છા પ્રમાણે પુરુષોત્તમ માસ કર્યો. થોડો સમય વીત્યો અને 4 ચકલીઓ મરી ગઈ અને એક શેઠને ઘરે જન્મી. મોટી દીકરી ખૂબ જ રૂપાળી અને ગુણવાન, બીજી દીકરી રૂપાળી ખરી પણ સાધારણ બુદ્ધિની, ત્રીજી દીકરી ભીને ભાવે અને ચોથી દીકરી સાવ શ્યામળી. ધીમે ધીમે 4 દીકરીઓ મોટી થઈ. મોટી દીકરી રૂપાળી અને ગુણવાન હોવાથી રાજાને ઘરે કુંવરે તેનું માંગવું કર્યું. શેઠે ધામધૂમથી પોતાની દીકરીને રાજકુંવરને પરણાવી. બીજી દીકરી નગર શેઠનું ઘર મળ્યું. ત્રીજી દીકરીને એક સાધારણ સુખી વાણિયાને ઘરે પરણાવી. હવે એક ચોથી દીકરી કુંવારી રહી. આ દીકરીનું રૂપ જોઈ જ્યાં વાત કરે ત્યાંથી ના આવે, કોઈ માંગું નથી કરતું. દીકરીનું મન રાત દિવસ દુભાયા કરે. શેઠ તેમનાથી બનતો પ્રયાસ કરે પણ આવી કદરૂપી દીકરીને કોર પરણે. ચોથી દીકરી ચિંતામાં ને ચિંતામાં રાત દિવસ સુકાવા લાગી. છેવટે શેઠે એક વણોતરને કહ્યું કે તું મારે ઘરે રાખીશ પણ તું મારી દીકરીને પરણ. વણોતરને થયું કે મારા ભાગ્યમાં કન્યા મળવાની નથી તો શેઠની દીકરી શું ખોટી, તેને હા પાડી અને શેઠે પોતાની ચોથી દીકરીને વણોતર સાથે પરણાવી. વણોતરને ઘેર જમાઈ તરીકે રાખ્યો. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. 4 બહેનો પોતાને બાપને ત્યાં ભેગી થઈ અને સુખ દુઃખની વાત કરવા લાગી. તેવામાં મોટી બહેનને તેના પૂર્વજન્મનું જ્ઞાન હતું. તે બોલી, બહેન, ગયા ભાવમાં આપણે 4 ચકલીઓ હતી. પુરુષોત્તમ માસમાં મેં નકોરડા ઉપવાસ કર્યા. બીજી બહેને ધારણા અને પારણા કર્યા. ત્રીજી બહેને એક ટાણું કર્યું અને તેને તેનું ફળ મળ્યું. તે પછી ચોથી બહેન સામું જોઈ તે બોલી, બહેન, તે મારું કહ્યું માન્યું નથી અને આખો પુરુષોત્તમ માસ તે ખાઈ પીને લહેર કરી અને તને તેનું ફળ તારે ભોગવવું પડ્યું. નાની અને ગયા ભાવની વાત સાંભળી આખોય પુરુષોત્તમ માસ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. તે ઉપવાસ કરી નિત્ય નદીએ નહાવા જાય, કથા વાર્તા સાંભળે. આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. વાણોતરે પોતાના સસરા પાસેથી ઉછીના પૈસા લીધા અને નાની સરખી હાટડી માંડી. તેના ભાગ્યનું પાંદડું ફર્યું. દિવસે દિવસે વેપાર વધવા લાગ્યો અને જોત જોતામાં ધનના ઢગલા થયા. નાની દીકરીને પુરુષોત્તમ માસ ફળ્યો. હવે તેને કોઈ વાતનું દુઃખ ન રહ્યું. તેને દૃઢ નિશ્ચય કર્યો કે જીવીશ ત્યાં સુધી હું પુરુષોત્તમ માસ કરીશ. જય જય પુરુષોત્તમ રાય.